माननीय केंद्रीय रेल मंत्री श्री अश्विनी वैष्णव जी से अनुरोध कि आप माननीय प्रधानमंत्री जी को शॉल भेंट कर स्वागत करें। धन्यवाद। आपणा दाहोदना आंगणे आज आदरणीय प्रधानमंत्री श्री पधार्या छे। आवो आपणे आपणा देशनी आन बान अने शान एवा त्रिरंगाने लहरावीए। सौने विनंती, આપણે સૌ ત્રિરંગો ફરકાવીને આદરણીય પ્રધાનમંત્રી શ્રીનું ખૂબ ઉમળકાભેર સ્વાગત કરીએ। સેનાને શત શત વંદન અને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને સંપૂર્ણ સમર્થન। ઓપરેશન સિંદૂર એ ભારતની સુરક્ષા, ભારતની બહેનો બેટીઓ મહિલાઓની લાગણીને વીરત્વ પ્રદાન કરતું આ ઓપરેશન। ખૂબ ખૂબ આભાર। અને હવે જ્યારે આપણા દાહોદમાં આદરણીય પ્રધાનમંત્રી શ્રી પધાર્યા છે ત્યારે મંચ ઉપર ઉપસ્થિત માનવંતા મંત્રીશ્રીઓ, વિધાનસભાના ઉપાધ્યક્ષશ્રી, માનનીય સાંસદશ્રીઓ અને ધારાસભ્યશ્રીઓને પણ વિનંતી કે આપ સૌ સાથે મળીને આદરણીય પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત કરશો। આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતી ચીજવસ્તુઓ જેવી કે સાફો, આદિવાસી કોટી, ચાંદીનો કંદોરો, ભોરિયું, ગદા અને તીર કામઠું આપીને સ્વાગત કરી રહ્યા છે। સર્વે શ્રી કુંવરજીભાઈ બાવળિયા, શ્રી કુબેરભાઈ ડિંડોર, શ્રી જેઠાભાઈ આહિર, શ્રી મુકેશભાઈ પટેલ, શ્રી જસવંતસિંહ ભાભોર, શ્રી કનૈયાલાલ કિશોરી, શ્રી મહેશભાઈ ભુરિયા, શ્રી મહેન્દ્રભાઈ ભાભોર, શ્રી શૈલેષભાઈ ભાભોર, શ્રી રમેશભાઈ કટારા, વનબંધુ કલ્યાણ યોજનાના દીર્ઘદ્રષ્ટા એવા આદરણીય પ્રધાનમંત્રી શ્રી, અંબાજીથી ઉમરગામ સુધીના સમગ્ર આદિવાસી વિસ્તારના લોકોનું હિત જેમના હૃદયમાં વસેલું છે અને આજે આદિવાસી બહુલતા ધરાવતા દાહોદ ખાતે આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે ત્યારે સમસ્ત પ્રજાજનો વતી એમનું વિશેષ સ્વાગત। આ તીરકામઠું, સાફો, આદિવાસી બંડી અને અન્ય ચીજવસ્તુઓ, આવો આપણે સૌ પણ એકવાર ખૂબ તાળીઓના આદર સાથે આદરણીય પ્રધાનમંત્રી શ્રીનું સ્વાગત અભિવાદન કરીએ। અને હવે મંચ પર આમંત્રિત કરીએ છીએ દાહોદ જિલ્લા પંચાયત અને સંગઠનના આગેવાનશ્રીઓને। આપ સૌ પણ ઝડપથી મંચ ઉપર પધારશો અને આદરણીય પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત કરશો। બાવકા પૌરાણિક શિવ મંદિરની ફોટો ફ્રેમ અને ઓપરેશન સિંદૂરની ફોટો ફ્રેમ અર્પણ કરીને આદરણીય પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત। ઓપરેશન સિંદૂરની આ ફોટો ફ્રેમ આપણે જાણીએ છીએ ભગવાન બિરસા મુંડા, સીધો કાનો અને ગોવિંદ ગુરુએ આઝાદીની લડતમાં પોતાનું યોગદાન આપ્યું, એમનું સ્મરણ કરીએ અને વર્તમાનમાં જેઓ સુરક્ષિત ભારત માટે અહર્નિશ કાર્ય કરી રહ્યા છે એવા આદરણીય પ્રધાનમંત્રીશ્રીને અંતઃકરણથી